બાપા સીતારામ. પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી. મિત્રો યુટ્યુબ ચેનલમાં જાઓ અને યુટ્યુબ ચેનલમાં પાયલ એગ્રો એજન્સી મોવા ઇંગ્લિશમાં અથવા ગુજરાતીમાં લખો, અથવા લખતા ન આવડતો ઉપર જે માઇકનું જે નિશાન છે એમાં બોલો પાયલ એગ્રો એજન્સી મોવા, એટલે આપણી યુટ્યુબ ચેનલ તમને બતાડશે. એમાં જે સબસ્ક્રાઇબનું જે બટન છે, ઘણા ખેડૂત મિત્રોના મોબાઈલમાં લાલ કલરનું છે, સફેદ કલરનું છે કે કાળા કલરનું હોય, એને દબો અને બાજુમાં જે બેલ હોય એની ઉપર બેલ ઉપર બે લીટા હોય એને દબો, એટલે જ્યારે પણ અમે નવો વિડીયો મૂકીએ તો સૌ પ્રથમ વિડીયો તમારા મોબાઈલમાં મિત્રો તમને મળી રહે. તો આજની જે મારો તમને પરિચય આપી દો. મારું નામ છે જયસુખ ટાડા. મારો મોબાઈલ નંબર 9428906244. મારો બીજો મોબાઈલ નંબર છે 9825325173. તો આજની જે કૃષિ માહિતી છે, અત્યારે જે ચોમાસુમાં આપણે ઘાવરિયું બી કર્યું છે, ડાયરેક્ટ ઘણા ખેડૂત મિત્રો ડાયરેક્ટ ઘાવરિયું બી પુષ્કળ વાવ્યું છે, અથવા જે રોપ કર્યો છે. તો ચોમાસુ ઋતુમાં અત્યારે વધારે પ્રશ્ન છે આપણે રોપ જે ઉતરી જવાનો જે પ્રશ્ન રહે, ચરમો આવી જવાનો પ્રશ્ન રહે, બાફિયા આવવાનો પ્રશ્ન રહે, જે વાયરસનો પ્રશ્ન રહે, જે જલેબીના જે ઘૂસલા થઈને અને છોડવા જે વૈયા જતા હોય, તો બાફિયાનો જે પ્રશ્ન હોય, તો એની માટે પણ આજની કૃષિ માહિતી એની માટે પણ છે. અને ખાસ કરીને જે ડુંગળી અંદર થ્રિપ્સનો પ્રશ્ન કે લીપ માઇનરનો પ્રશ્ન કે ઈયળનો પ્રશ્ન હોય, તો એનું પણ નિવારણ આપણે રિઝલ્ટ કેવું સારું પરિણામ કઈ દવાથી નાખવાથી સારું રિઝલ્ટ મળે, તો આજની કૃષિ માહિતી એની માટે રહેશે. મિત્રો આજે આપણે વાત કરીએ કે અત્યારે જે ડુંગળીમાં ઘાવરિયા બીમાં અત્યારે જે વરસાદ સતત પડી રહ્યો છે, તો એમાં અત્યારે પ્રશ્ન અત્યારે વધારે ડુંગળી ખૂબ સારી છે. ડાયરેક્ટ જે ખેડૂત મિત્ર જે ઘાવરિયું કર્યું છે તો ખૂબ જ સારામાં સારું અત્યારે હેલ્થી છે, કે જેને કે આપણે એમ કહીએ કે ખૂબ જ સારું છે બિયારણ છે, અને સારામાં સારી અત્યારે ડુંગળી બધા ખેડૂતને છે. પણ હવે જે પ્રશ્ન આવશે, જે ઉપરનો ટોસો ઉકાળવાનો પ્રશ્ન આવશે, જે વયો જવાનો પ્રશ્ન આવે, જે ઉતરી જવાનો જે પ્રશ્ન આવે, અને છોડ ઉભો હુકાઈ જવાનો જે પ્રશ્ન આવે, તો એ પ્રશ્ન ન આવવા દેવા માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવાથી જેથી કરીને આપણે સારું રિઝલ્ટ મેળવી શકીએ. મિત્રો તો આજે આપણે વાત કરીએ કે જે ફૂગનાશક માટે, જે ખાસ કરીને જે ઉપરમાં ડુંગળી ઉપર પાન શેરડી હુકાતી હોય, પાન પીળું પડી અને છોડ વિકાસ થતો ન હોય, અને જે અંદર વધારે ફૂગની પ્રશ્ન હોય, તો એની માટે હું તમને 3 થી 4 કંપનીની 4 થી 5 કંપનીની દવાની ભલામણ કરી. એમાંથી કોઈ પણ એક દવા વાપરવાથી તમારે ફૂગ માટે તમે સારામાં સારું નિયંત્રણ કરી શકશો. પહેલા નંબરની આપણે વાત કરીએ કે ટાટા કંપનીનું ક્રીમેન નામની જે દવા આવે, ક્રીમેન, આ જે પાવડર ફોર્મમાં આવે છે, આમાં જે ઝેર આવે છે કેસો મિથાઇલ નામનું જે ઝેર આવે છે 18% આવે છે, અને મેન્કોજેબ 54% આવે છે. આ પર પંપમાં 15 લીટર પાણીમાં 50 ગ્રામ લેખે નાખવાથી ડુંગળીમાં ઉભો સુકારો હોય, ઉપરનું પાન પીળું પડતું હોય, છોડો વૈયા જવાનો પ્રશ્ન હોય કે સુકારોનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારની ફૂગ માટે સારામાં સારું રિઝલ્ટ મળતું હોય, તો ટાટા કંપનીનું ક્રીમેન નામની દવા આવે. 15 લીટર પાણીમાં 50 ગ્રામ લેખે નાખવાથી તમે ડુંગળીમાં જે ઉભો સુકારો છે અને જે પાન પીળું પડી જતું હોય, તો એની માટે તમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશો. મિત્રો અત્યારે બીજો એક પ્રશ્ન વધારે છે કે જે ડુંગળીમાં અત્યારે વિકાસ નથી, જે નવી કુણપ, નવી કોળ અને છોડના વૃદ્ધિના વિકાસ માટે, તો એની માટે તમે બાયર કંપનીનું એમ્બેશન નામની જે દવા, બાયર કંપનીનું એમ્બેશન, આ જે બાયર કંપનીનું એમ્બેશન 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી કોઈ પણ છોડ ઠડ મારી ગયો હોય, નવી કુણપ, નવી કોળ અને છોડની વૃદ્ધિ અને વિકાસ માટે રિઝલ્ટ મેળવવું હોય, તો બાયર કંપનીનું એમ્બેશન 15 લીટરમાં 40 ml લેખે નાખીને અને ક્રીમેન 15 લીટર પાણીમાં 50 ગ્રામ લેખે નાખવાથી તમારે કોઈ પણ ઉપરનું પાન પીળું પડી જતું હોય, ચરમો હોય, સુકારો હોય, છોડ વયો જતો હોય, તો એની માટે તમે મિત્રો સારામાં સારું રિઝલ્ટ મેળવી શકશો. બીજી આપણે વાત કરીએ કે જલેબીના જે ગુચલા થવાનો જે પ્રશ્ન રહે, જે વધારે જલેબીના જે ગુચલા થવાનો પ્રશ્ન, વાયરસ જે લાગે, તો એ લાગવા ન દેવા માટે, તો એની માટે તમે ટાટા કંપનીનું ક્રીમેન તો વાપરવાનું છે, બાયરનું એમ્બેશન એ વાપરવાનું છે, પણ પ્લસ એની માટે વેલિડામાઇસિન નામની જે દવા આવે છે, વેલિડામાઇસિન જે સિસ્ટમિક એન્ટીબાયોટિક દવા આવે છે, આ ઉપરથી છાંટો અને છોડ આખો સંપૂર્ણ છોડ ઝેરી બનાવી દે. આ વેલિડામાઇસિન 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી જે જલેબીના જે ગુચલા થવાનો જે પ્રશ્ન રહે, જે છોડ વૈયા જવાનો જે પ્રશ્ન રહે, ઉભો સુકારવાનો જે પ્રશ્ન રહે, આ વસ્તુ નાખવાથી તમે સારામાં સારું રિઝલ્ટ પરિણામ મેળવી શકશો. અને જો મિત્રો આમાં થ્રિપ્સનો પ્રશ્ન હોય, થ્રિપ્સનો પ્રશ્ન, તો એની માટે તમે 3 દવા તમને બતાડું છું. ઘણી દવા થ્રિપ્સ માટે દવા આવે છે, લીપ માઇનર માટે પણ દવા સારી આવે છે, પણ આજે જે વાત કરીશ એ 3 દવાની વાત કરી કે જે સિઝન્ટા કંપનીનું એમ્પ્લિગો નામની દવા આવે, જે સિઝન્ટા કંપનીનું એમ્પ્લિગો, આ 15 લીટર પાણીમાં 10 ml લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય, ઈયળ હોય કે લીપ માઇનર હોય, સૌથી લાંબા ગાળાનું રિઝલ્ટ, લાંબુ પરિણામ મળતું હોય,
તો સિઝન્ટા કંપનીનું એમ્પ્લિગો. આ 15 લીટર પાણીમાં 10 ml લખે નાખવાથી તમે કોઈ પણ પ્રકારની થ્રિપ્સ માટે અને તમારે ઈયર માટે અને લીપ માઇનર માટે સારું રિઝલ્ટ મેળવી શકશો. અથવા એની બીજી ઓપ્શનમાં તમારે વાપરવું હોય તો તમારે ટાટા કંપનીનું સમિત અને ડાવ કંપનીનું ડેલિગેટ. જે ડાવ કંપની નામ મેં તમને અગાઉ વિડીયોમાં પણ વાત કરી કે ડાવ કંપનીનું નામ કોટેવા એગ્રી સાયન્સ નામ થઈ ગયું છે. તો મિત્રો આ બંને દવા એક જ સેમ ટેકનિકલ છે, એક જ વસ્તુ છે. આ 15 લીટર પાણીમાં 10 ml લખે નાખવાથી કોઈ પણ પ્રકારની ઈયર હોય કે લીપ માઇનર હોય કે થ્રિપ્સ હોય તો એનું પણ રિઝલ્ટ તમને આ બંને દવાનું રિઝલ્ટ સારું પરિણામ મળી શકે છે. આ બંનેમાંથી એક દવા વાપરવાની છે, કારણ કે આ દવા ઓપ્શન તમને એ આટલું બતાડું છું કે વધારેમાં વધારે તમારા વિસ્તારમાં તમને અગવડતા ન પડે, બધી દવા મળી રહે. તો એ માટે તમને વધારે ડિસ્પ્લે ઉપર દવા તમને અગાઉમાં વિડીયોમાં તમને વાત કરી હતી કે વધારેમાં વધારે તમને દવા તમને કોઈ પણ જગ્યા ઉપર તમને સરળતાથી દવા મળી રહી. હવે જે આપણે વાત કરીએ કે ફૂગ માટે મેં તમને ટાટાનું ક્રીમેન ભલામણ કરી છે, તો ક્રીમેનનું રિઝલ્ટ પણ સારું છે. અથવા એની ઓપ્શનમાં તમારે ટાટા કંપનીનું સાર્થક નામની જે પાવડર આવે જે મમરી ફોર્મમાં આવે છે, આમાં જે કેસો મિથાઇલ નામનું જે ઝેર આવે એ 15% આવે અને ક્લોરોથિલ નામનું 56% જે ઝેર આવે છે, આ પણ 15 લીટર પાણીમાં 40 ગ્રામ લખે નાખવાથી સુકારા માટે ઉભક સુકારો પાન પીળું પડતું હોય કે સુકારા વયો જવાનો જે પ્રશ્ન હોય તો એને માટે પણ તમે રિઝલ્ટ મેળવી શકશો. અથવા સિઝન્ટા કંપનીનું કવચ ફ્લો, સિઝન્ટા કંપનીનું કવચ ફ્લો 15 લીટર પાણીમાં 40 ml લખે નાખવાથી ઉપરથી સ્પ્રે કરવા માટે તમે રિઝલ્ટ સારું પરિણામ, ફૂગ માટે નિયંત્રણ સારું રિઝલ્ટ મેળવી શકશો. 40 ml લખે નાખવાથી 15 લીટર પાણીમાં ઉભક સુકારો હોય, પાન પીળું પડી જતું કે રોપ ઉતરી જવાનો પ્રશ્ન વધારે હોય તો એની માટે તમે આ પણ વાપરી શકશો. ઘણા ખેડૂત મિત્રોનો ફોન આવે છે અવારનવાર કે અત્યારે જે બાફિયાનો પ્રશ્ન ન આવવા દેવો હોય અને અટકાવી દેવો હોય અને આવતો નુકસાન ન ભોગવવું પડે તો એની માટે આગળ ટ્રીટમેન્ટ કઈ કરવી. તો મિત્રો આજે તમને કહું કે કોઈ પણ તમે જ્યારે ખાતર નાખતા હોય અથવા ખાતર ન નાખવું, ખાતર નખાઈ ગયેલું હોય તો કોઈ પણ રેતી સાથે કે માટી સાથે મિશ્રણ કરી અથવા ખાતર સાથે એની માટે તમારે નાટકો કંપનીનું નટુડો નામનું જે દવા નટુડો નામનું ખાતર આવે છે, જે નટુડો આ 1 વીઘે 1 કિલો અને એની સાથે એફએમસી કંપનીનું ઓવેટ નામનો પાવડર આવે 1 વીઘે 200 ગ્રામ લેખે નાખવાથી જે તમારે જે ગુચલા થવાનો જે પ્રશ્ન રહે, બાફિયો ડુંગળીમાં આવવા ન દેવો હોય તો એની માટે તમે આગોતરું આયોજન કરી શકો જેથી કરીને તમે સારામાં સારું રિઝલ્ટ ડુંગળીમાં મેળવી શકશો. એફએમસી કંપનીનું ઓવેટ પાવડર આવે 1 વીઘે 200 ગ્રામ નાખવાનું છે. તેની સાથે નટુડો નામનો જે નાટકો કંપનીનો નટુડો પાવડર આવે છે, મમરી ફોર્મમાં આવે છે, તો એ 1 વીઘે 1 કિલો નાખવાનું છે જેથી કરીને તમારે જે બાફિયાનો પ્રશ્ન રહે, જમીનજન્ય જીવાતનો પ્રશ્ન રહે, ઉધઈ રહે, મુંડાનો પ્રશ્ન રહે તો અને ફૂગનો જમીનજન્ય કોઈ પણ પ્રકારની ફૂગ હોય તો એની માટે તમને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય તો તમારે નાટકો કંપનીનો નટોડો અને પ્લસ એની સાથે એફએમસી કંપનીનો ઓવેટ પાવડર આવે એ કોઈ પણ ખાતર સાથે અથવા રેતી સાથે અથવા માટી સાથે મિશ્રણ કરવાથી તમે સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. બસ આજની કૃષિ માહિતી એટલી જ. આવા નવા વિડીયો અમારા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એસજી ને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને આવા વિડીયો તમારે આ વિડીયો આપણા ઝાયભાઈ ગ્રુપમાં મિત્રો ગ્રુપ હોય, આપણું ગામનું ગ્રુપ હોય તો એમાં વિડીયો વધારે શેર કરો જેથી કરીને બીજા ખેડૂતને પણ માહિતી મળી રહે. આજના બાપા સીતારામભાઈ.